ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે 15 એક્ઝામ્પલ સુધી ગણેલા હતા 6.3 ની અંદર 16મા એક્ઝામ્પલની વાત કરીએ તો 16મો એક્ઝામ્પલ આપણને કીધો છે 16મા એક્ઝામ્પલની રકમ આ રીતે આપેલી છે। y એક વક્ર આપેલો છે y બરાબર વક્ર y બરાબર 7x નો ઘન વત્તા 11 ના x બરાબર 2 તથા x બરાબર -2 x બરાબર -2 આગળ સ્પર્શકો પરસ્પર સમાંતર છે। આગળ સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો આવું કીધું છે। શું કીધું છે ને કે આપણને જે બે એક વક્ર આપેલો છે એમાં એના જે સ્પર્શકો બને છે એ x બરાબર 2 અને x બરાબર -2 બંને આગળ પરસ્પર સમાંતર છે। તો આનો મતલબ શું થાય કે આપણને ખબર છે કે જો સમાંતર હોય સ્પર્શકો એકબીજાની સમાંતર હોય તો એ બે સ્પર્શકના ઢાળ સમાન થાય આટલી આપણને ખબર છે। એટલે કે સ્પર્શકના બે ઢાળની કિંમત સરખી થાય તો એનો મતલબ એવો થશે કે આપેલા બે સ્પર્શકો એ બિંદુ આગળ સમાંતર છે। તો સૌથી પહેલાં આપણને વક્ર આપેલો છે તો એની પરથી આપણે સ્પર્શકનો ઢાળ મેળવી દઈશું। પછી x બરાબર 2 અને એકવાર x બરાબર 2 મૂકી દઈશું અને x બરાબર -2 મૂકી દઈશું। જો બેની કિંમત સરખી આવે તો લખી શકાય કે એ બે બિંદુ આગળ સ્પર્શકો છે સમાન પરસ્પર સમાંતર છે એવું લખી શકાય। તો સૌથી પહેલાં આપણે વક્ર છે એની ઉપરથી સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ। તો અહીંયા આપણે વક્ર આપેલો છે, વક્ર શું આપી દીધો છે y બરાબર 7x નો ઘન વત્તા 11 આપેલો છે। હવે આના પરથી આપણે સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ તો એ થશે સ્પર્શકનો ઢાળ એટલે આપણને ખબર છે શું થશે અહીંયા dy/dx થશે। તો વિકલન કરી દઈએ તો અહીંયા શું થશે 21x નો વર્ગ અને 11 છે એ તો અચલ થઈ ગયા એ થશે 0। હવે આપણને બીજું બે બિંદુ આપેલા છે તો પહેલું થશે x બરાબર 2 માટે સ્પર્શકનો ઢાળ શું થશે તો કે અહીંયા થશે dy/dx x બરાબર 2 આગળ કેટલી કિંમત થશે તો અહીંયા થશે 21 ગુણ્યા અહીંયા થશે 2 નો વર્ગ એટલે આની કિંમત થશે આપણને 84। એ જ રીતે x બરાબર બીજો બિંદુ આપણને આપેલું છે -2 આપેલું છે તો એ થશે -2 માટે તો અહીંયા શું થશે તો કે અહીંયા થશે એટલે dy/dx x બરાબર -2 તો કિંમત મૂકી દઈશું એટલે આ થશે 21 ગુણ્યા -2 એનો વર્ગ તો આ પણ થશે 84। તો એનો મતલબ શું થાય છે કે x બરાબર 2 મૂકો છો સ્પર્શકમાં તોય 84 કિંમત આવે છે, x બરાબર -2 મૂકો છો તો એ કિંમત આપણને 84 મળે છે। એનો મતલબ શું થઈ ગયો કે બંને ઢાળ સ્પર્શકના જે ઢાળ મળે છે એ x બરાબર 2 અને -2 આગળ બંને આગળ સરખી કિંમત દર્શાવે છે। તેથી શું લખી શકાય આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આને સમીકરણ નંબર એવું લાગે તો 2 કહી શકાય। આ જે છે એને આપણે m1 કહી દઈએ, લખી શકાય m1 અને આને છે એને m2 કહી શકાય। તો શું લખાય તેથી સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય બંને સ્પર્શકો પરસ્પર સમાંતર છે। કારણ કે આપણને ખબર છે કે સમાંતર ક્યારે કહેવાય કે બંનેના ઢાળની કિંમત સરખી હોય તો આપણને x બરાબર 2 આગળ અને x બરાબર -2 આગળ બંને આગળ કિંમત સરખી મળે છે। તેથી લખી શકાય કે બંને સ્પર્શકો જે મળે છે એ સમાંતર છે। એટલે બંને સ્પર્શકો સમાંતર સાબિત કરવા માટે બીજું કંઈ નહીં, સિમ્પલ જ વસ્તુ આપણને ખબર છે કે એનો બંનેના ઢાળ સરખા થવા પડે તો એ આપણે લખી શકાય। चलो 17મા એક્ઝામ્પલની વાત કરીએ।
ચલો 17મો એક્ઝામ્પલ. તો 17મા એક્ઝામ્પલમાં એને એક પાછો વક્ર આપી દીધો છે. શું કીધું છે એને? વક્ર y બરાબર અહીંયા આપી દીધો છે x નો ઘન ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય તે બિંદુ મેળવવાનું છે. વાયામ જેટલો હોય તો તે બિંદુ મેળવવું. શું કીધું છે? આ વક્ર છે એના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય એ મેળવવાનું કીધું છે. તો અહીંયા આપણને શું કીધું છે? તો રકમમાં એને આવું આપેલું છે સ્પર્શકનો ઢાળ બરાબર વાયામ લખેલો છે. સિમ્પલ વસ્તુ આપણને કીધું છે કે સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો છે એટલે કે સ્પર્શકનો ઢાળ બરાબર વાયામ. તો સ્પર્શકના ઢાળને આપણે શું લખીએ છીએ? dy/dx લખીએ છીએ. તો dy/dx બરાબર શું થઈ ગયો? વાયામ એટલે y. આને સમીકરણ નંબર 1 આપી દઈએ કે આ તો આપણને પહેલેથી રકમમાં આપેલું છે. વક્ર છે એનું વિકલન કરીએ એટલે એનો મતલબ શું થશે? dy/dx જ મળશે. તો અહીંયા આપણને આપેલો છે વક્ર આપી દીધો છે y બરાબર x નો ઘન. આનું dy/dx કરી દઈએ તો અહીંયા થશે dy/dx બરાબર શું થશે અહીંયા? તો કે અહીંયા થશે એટલે 3x². dy/dx ની કિંમત આપણને y આપી દીધી છે તો અહીં થશે y બરાબર 3x². શું કર્યું આપણે? સમીકરણ 1 ઉપરથી કિંમત મૂકી. સમીકરણ 1 ઉપરથી આપણે કિંમત મૂકી દીધી. dy/dx ની કિંમત છે y ની કિંમત પાછી આપણને રકમમાં આપી છે. y બરાબર શું આપેલું છે? x નો ઘન. તો એ થશે x નો ઘન બરાબર 3x². કારણ કે આ શું આપેલું છે? y બરાબર x નો ઘન. આ આપણને રકમ જ આપેલી છે. તો y બરાબર x નો ઘન છે એની કિંમત મૂકી દીધી. સાદુરૂપ આપી દઈએ x નો ઘન - 3x². આના બરાબર 0. x² કોમન આવી જશે તો એ થશે x - 3 એટલે એનો મતલબ થઈ જશે x બરાબર મળી ગયા 0 અને બીજું મળી ગયું આપણને x બરાબર 3. એટલે એનો મતલબ શું થઈ ગયો કે આપણને જે બિંદુ મેળવવાના કીધા છે એ બે બિંદુ મળતા હશે કારણ કે આપણને x ની કિંમત 2 મળે છે. તો સૌથી પહેલાં આપણે x બરાબર 0 મૂકીએ તો એ શું થશે? x બરાબર 0. તો વક્ર આપેલો છે y બરાબર x નો ઘન. તો અહીંયા શું થઈ જશે? y બરાબર પણ 0 મળશે. એટલે પહેલું બિંદુ આપણને શું મળશે? x જ્યારે 0 હશે ત્યારે y પણ આપણને 0 મળશે. એટલે કે પહેલું બિંદુ આપણું થઈ ગયું 0 0. એ જ રીતે આપણને x ની બીજી કિંમત મળે છે તો અહીંયા થશે x બરાબર આપણને 3 મળે છે તો અહીંયા થશે y બરાબર x નો ઘન છે તો આમાં મૂકી દઈશું તો અહીં થશે 3 નો ઘન. તો અહીંયા મળશે આપણને 27. એટલે એનો મતલબ શું મળશે આપણને? 3 અને 27. તો લખી શકાય તેથી બિંદુઓ 0 0 અને 3 27 મળે. શું થશે અહીંયા કે જ્યારે આપણો સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય ત્યારે y બરાબર x ના બિંદુ આપણને કયા કયા મળશે? એક તો મળશે 0 0 અને 3 27 મળશે. શું લોજિક હતું એને આપ્યું હતું કે સ્પર્શકનો ઢાળ બરાબર વાયામ. સ્પર્શકનો ઢાળ એટલે શું થઈ ગયું? dy/dx. એટલે એનો મતલબ થઈ ગયો કે dy/dx ની કિંમત છે y જેટલી છે. વક્ર આપેલો તો y બરાબર x નો ઘન. એનું વિકલન કરવું dy/dx એટલે આપણને મળ્યા 3x². dy/dx ની કિંમત એને સમીકરણ 1 માં y જેટલી આપેલી છે એટલે એનો મતલબ થઈ ગયો y બરાબર 3x². y ની કિંમત આપણને રકમમાં આપેલી હતી x નો ઘન એટલે પછી મૂકી દીધી y બરાબર x નો ઘન છે. 3x² ને આ બાજુ લઈ લીધા, સામાન્ય લઈ લીધો x નો વર્ગ, સાદુરૂપ આપ્યું તો x બરાબર 0 મળે છે અને x બરાબર 3. જો x બરાબર 0 હશે તો વક્રમાં મૂકી દઈએ તો y આમની કિંમત પણ આપણને 0 મળે. એ તો આપણને સિમ્પલ લોજિક રીતે મળી ગયું. અને x બરાબર 3 મૂકી દઈએ તો y ની કિંમત મળશે આપણને 27. તો એનો મતલબ થશે એક બિંદુ આપણને મળશે 0 0 અને બીજું બિંદુ મળશે 3 અને 27. ક્યારે? જો વક્ર આપણને y નો ઘન આપેલો હોય અને બિંદુનો સ્પર્શક આગળનો ઢાળ વાયામ જેટલો હોય ત્યારે. એટલે આ રીતે આપણે છે એ એક્ઝામ્પલ છે એ ગણી શકાય.
चलो पछीना एक्जाम्पलनी बात करिए तो एनी पछीनो एक्जाम्पल आपने आपेलो छे 18मो आपेलो छे। 18मो एक्जाम्पल में मैंने कीधुं छे एक वक्र आपेलो छे, वक्र y बराबर 4x નો ઘન माइनस 2x ની 5 ઘાત ना उगम बिंदु मांथी पसार थता ना उगम बिंदु मांथी पसार थता स्पर्शकोना स्पर्श बिंदुओ मेळवो। स्पर्शकोना स्पर्श बिंदु मेळवो। शुं कीधुं छे? आ वक्र छे ना उगम बिंदु मांथी पसार थता मांथी शब्द आयो आगळ उगम बिंदु आगळ के तो एनो मतलब थशे x0 अने y0 नी किंमत आपेलो छे। मांथी शब्द आयो तो एनो मतलब थशे x अने y नी किंमत आपेली छे। क्या स्पर्शकनुं समीकरण आपणे जे लखीए छे y माइनस y0 बराबर dy बाय dx x इंटू x माइनस x0 एनी अंदर आपने जे आ उगम बिंदु आपेलू छे ए x0 y0 नी किंमत नथी आपेली। शेनी आपेली छे? आपने x अने y नी किंमत आपेली छे कारण के मांथी पसार थाय छे एवो शब्द लखेलो छे। तो एनो मतलब शुं थशे के स्पर्शकनुं समीकरण छे एमां आ x अने y नी किंमत आपने आपी दीधी छे। तो सौथी पहेला आपणे स्पर्शकनुं समीकरण मेळवी दईशुं। स्पर्शकनुं समीकरण मेळव्या पछी एक्स अने वाय नी किंमत 0 0 आपेली छे એટલે એનો મતલબ કે x અને y ની કિંમત 0 0 મૂકી દઈશું એટલે આપણને y ની કિંમત મળી જશે। તો સૌથી પહેલા આપણને વક્ર આપેલો છે, વક્ર y બરાબર 4x નો ઘન અને આ છે 2x ની 5 ઘાત। હવે આપણને બિંદુ એને આપેલું નથી એટલે આપણે x0 y0 આગળ વક્ર શું થશે તો અહીંયા લખી કે y0 બરાબર અહીંયા થશે 4x0 નો ઘન માઇનસ 2x0 ની 5 ઘાત અને સમીકરણ નંબર 1 આપીએ કે કઈ બિંદુ છે નહીં એટલે આપણું તો x0 y0 બિંદુ રહેશે એટલે વક્ર આપણો x0 y0 આગળ કેવો થશે? આ થશે। સ્પર્શકનો ઢાળ મેળવી દઈએ કારણ કે સ્પર્શકનું સમીકરણ તો મેળવવું પડશે। તો સ્પર્શકનો ઢાળ dy બાય dx બરાબર શું થશે તો અહીંયા થશે 12x નો વર્ગ માઇનસ 10x ની 4 ઘાત। કઈ બિંદુ નથી એટલે પાછું આપણે આને લખીએ કે x0 y0 આગળ કેટલું થશે તો અહીંયા થશે dy બાય dx x0 y0 આગળ કેટલી કિંમત મળશે આપણને તો અહીંયા થશે 12x0 નો વર્ગ માઇનસ 10x0 ની 4 ઘાત। કારણ કે બિંદુ આપણને પહેલેથી જ આપેલું નથી એટલે આપણે x0 y0 આગળ જ ગણવાનું રહેશે એટલે આપણને આ મળી ગયું એટલે સ્પર્શકનો ઢાળ આટલો મળી ગયો। હવે આપણને ખબર છે કે સ્પર્શકનું સમીકરણ લખી દઈશું તો એ થશે સ્પર્શકનું સમીકરણ તો dy બાય dx ની કિંમત આ છે અને સ્પર્શકનું સમીકરણ છે x0 y0 આગળ કેટલું થશે કારણ કે આપણને કંઈ બિંદુ કીધું નથી આગળ શું થશે તો અહીંયા થશે y માઇનસ y0 બરાબર dy બાય dx ઇન્ટુ શું થશે x માઇનસ x0। સિમ્પલ જ છે કારણ કે આપણને કંઈ પણ બિંદુ આગળ નથી કીધું એટલે આપણું x0 y0 જ બિંદુ રહેશે। ચલો કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે y માઇનસ y0 સ્પર્શકનો ઢાળ તો આપણને અહીંયા મળી ગયો છે કેટલો મળ્યો છે 12x0 નો વર્ગ માઇનસ 10x0 ની 4 ઘાત અને આ થઈ ગયું x માઇનસ x0। આ આપણા સ્પર્શકનું સમીકરણ હાલ થયું પણ આપણને સ્પર્શકનું સમીકરણ નથી કીધું શું કીધું છે સ્પર્શ બિંદુના યામ મેળવવાના કીધા છે પણ એને પાછું વધારાનું એવું કીધું છે કે આ જે સ્પર્શકનું સમીકરણ છે એ શેમાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો એ લખી કાંઈ જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે શું થાય છે આ સ્પર્શકનું સમીકરણ મળ્યું છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એનો મતલબ શું થઈ ગયો x0 x અને y ની કિંમત 0 થઈ ગઈ તો એનો મતલબ થશે ને કે અહીંયા આપણને મળી ગયો x અને y મળ્યા એ આપણે 0 0 છે તો આમાં મૂકી દઈએ તો આ શું થશે અહીંયા થશે 0 માઇનસ y0 આ થશે એટલે 12x0 નો વર્ગ માઇનસ 10x0 ની 4 ઘાત અહીંયા થશે એટલે 0 માઇનસ x0।
ચલો માઇનસ તો બે બાજુથી નીકળી જશે, કારણ કે આ માઇનસ અને પેલું માઇનસ નીકળી જશે, એટલે અહીંયા સીધું આપણને શું મળશે? તો અહીં થશે y0 અને ગુણિત એટલે આ થઈ જશે 12x0નો ઘન માઇનસ 10x0ની 5 ઘાત થઈ જશે y0, તો y0 સમીકરણ એક ઉપરથી લખી શકાય, તો એની કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે? 4x0નો ઘન માઇનસ 2x0ની 5 ઘાત બરાબર આ શું થશે? 12x0નો ઘન માઇનસ 10x0ની 5 ઘાત. ક્યાંથી આપણે લખ્યું? સમીકરણ એક પરથી. સમીકરણ એક પરથી આપણે શું કર્યું? y0ની કિંમત અંદર મૂકી દીધી. સાદુરૂપ આપી દઈએ, બધું પેલી બાજુ લઈ જઈએ તો આ શું થશે? અહીંયા થશે એટલે 8x0નો ઘન, આ પેલી બાજુ જશે એટલે -8x0ની 5 ઘાત આના બરાબર 0. 8x0નો ઘન છે એ કોમન આવશે તો અહીંયા શું થશે? તો અહીંયા મળશે 1 - x0નો વર્ગ આના બરાબર 0. તો એક મળી જશે આપણને x0 બરાબર 0 અને એક મળશે આપણને 1 - x0 આના બરાબર એનો વર્ગ બરાબર 0. તો x0નો વર્ગ એના બરાબર થઈ ગયા 1, એટલે x0 બરાબર આપણને મળી ગયા +or -1. હવે આપણને સ્પર્શ બિંદુ કીધા હતા એટલે ટોટલ આપણને 3 મળ્યા. જો x0 બરાબર 0 હોય તો y0 બરાબર કેટલા થશે? તો સમીકરણ એક ઉપરથી મળશે આપણને 0, કારણ કે આ સમીકરણ એકમાં મૂકી દઈશું એટલે આપણને એક બિંદુ મળી જશે 0 0. પૂછ્યું. ચલો x0ની કિંમત આપણી 1 હશે, કારણ કે આપણને 3 મળી છે, +or -1 મળ્યા એટલે 2 આ અને 1 આ 3, એટલે આ થઈ ગયું. પાછું સમીકરણ આપણે 1ની અંદર મૂકી દઈશું તો y0 બરાબર શું થશે? 1ની અહીંયા થશે એટલે 4 ગુણ્યા 1નો ઘન માઇનસ 2 ગુણ્યા 1ની 5 ઘાત, તો અહીંયા થશે 4 - 2, એટલે આ આપણને મળશે 2. એટલે બીજું બિંદુ શું મળશે આપણને? 1 અને 2. એટલે બીજું બિંદુ આપણને મળશે 1 અને 2. પહેલું બિંદુ આપણને શું મળે છે? 1 1 મળે છે, 0 0 મળે છે. બીજું બિંદુ આપણને મળે છે 1 2, અને એની પછીનું બિંદુ તો અહીંયા થશે x0 બરાબર આપણને આપેલા હોય -1, તો એનો મતલબ શું થશે? y0ની અંદર કિંમત મૂકી દઈએ તો આ થશે 4 ગુણ્યા -1નો ઘન -2 -1ની 5 ઘાત, તો આ થઈ જશે -4 અને આ +2, એટલે એનો મતલબ શું થશે? -2 મળશે, એટલે આ બિંદુ મળશે -1 ત્યારે -2, એટલે ત્રીજું બિંદુ આ મળશે. તો એ થશે તેથી સ્પર્શ બિંદુઓ કયા કયા મળશે? તો એક તો મળે છે 0 0, પછી મળશે 1 ત્યારે 2, અને અહીંયા થશે -1 -2 મળે. એ સ્પર્શ બિંદુ આપણને 0 0 1 2 -1 -2 આ જે મળે છે આપણા સ્પર્શ બિંદુઓ થાય. એટલે સ્પર્શ બિંદુઓ કેવી રીતે મેળવવાના થશે? લોજિક શું આપેલું હતું એને? કે એને લોજિકમાં એવું આપેલું છે કે માંથી પસાર થાય છે. સ્પર્શકનું સમીકરણ છે માંથી પસાર થાય છે, તો એનો મતલબ કે આ જે સ્પર્શકનું સમીકરણ છે y - y0 બરાબર dy/dx x - x0, એમાં x અને yની કિંમત આપણને આપેલી છે, x0 y0 નથી આપેલા. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું કે જે વક્ર હતો એને આપણે x0 y0 આગળ લખી દીધું, કે જો વક્ર x0 y0 આગળ સમીકરણ કેવું બતાવે તો xની જગ્યાએ x0, yની જગ્યાએ y0, એટલે y0 બરાબર શું થઈ ગયા? 4x0નો ઘન -2 x0ની 5 ઘાત. આ આપણું સ્પર્શકનું સમીકરણ થયું x0 y0 આગળ. એના ઉપરથી પછી સ્પર્શકનો ઢાળ મેળવી દીધો. સ્પર્શકનો ઢાળ એટલે y આપેલું છે એનું વિકલન, yનું વિકલન કરીએ એટલે શું થશે? dy/dx બરાબર થઈ ગયા 12x2 -10x ની 4 ઘાત. આ પણ આપણને x0 y0 બિંદુ આગળ જ થશે, એટલે x0 y0 આગળ બિંદુનો x0 y0 આગળ આપણા સ્પર્શકનો ઢાળ થઈ ગયો 12x2 -10x ની 4 ઘાત. સ્પર્શકનું સમીકરણ આપણે x0 y0 આગળ લખી દીધું અને ઢાળ આપણો આ છે, તો સ્પર્શકનું સમીકરણ થશે y - y0 બરાબર dy/dx x - x0. dy/dx ની કિંમત છે આપણે મૂકી દીધી, એટલે આ આપણું ફાઇનલ સ્પર્શકનું સમીકરણ થયું. એટલે સ્પર્શકનું સમીકરણ આપણને જે મળ્યું એ આ મળી ગયું. પણ એ છે એ શું કીધું છે? સ્પર્શકનું સમીકરણ નથી માંગ્યું, પણ સ્પર્શ બિંદુ માંગેલા છે. પણ આપણને એવું કીધું છે કે આ જે સ્પર્શક છે, સ્પર્શકનું સમીકરણ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એનો મતલબ શું થઈ ગયો?
કે આપણો એક્સએમ અને વાયએમ 0 થયા. તો એક્સએમની કિંમત 0 મૂકી દીધી, વાયએમની કિંમત આપણે 0 મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું એટલે આપણને વક્ર છે જે સ્પર્શકનું સમીકરણ છે એ આ ટાઈપનું થયું. y0 બરાબર 12x³ - 10x5. હવે શું કર્યું આપણે તો કે સમીકરણ નંબર 1 આપેલું હતું એમાં y0ની કિંમત આપેલી હતી. y0ની કિંમત મૂકી દીધી અને એક બાજુ લઈ અને સાદુરૂપ આપ્યું એટલે આપણું સમીકરણ થઈ ગયું 8x0³ - 8x05. 8x03 સામાન્ય લઈ લીધી તો એની પરથી આપણને x0 બરાબર 0 મળે છે. અને બીજું છે એ આપણને આટલું પદ મળશે 1 - x0 એનો વર્ગ બરાબર 0. 1 - x0 છે એનો વર્ગ બરાબર 0 મૂકી સાદુરૂપ આપી દીધું તો x0 છે x0 = ±1. x0ની કિંમત 0 હશે ત્યારે y0 બરાબર 0 થશે અને x0 બરાબર 1 હશે ત્યારે yની કિંમત આપણને 2 મળશે. x0 = -1 હશે તો y0 = શું થશે -2 મળશે તો અહીંયા થશે -2. તો આપણને ટોટલ 3 બિંદુ મળે છે 0 0 1 2 -1 અને -2. એટલે આ જે થયા એ આપણા સ્પર્શ બિંદુના યામ થયા. એટલે ખાસ યાદ રાખવાનું કે ઘણીવાર એક્ઝામ્પલ આ રીતે પૂછેલો હોય તો આપણને આ રીતે કાઉન્ટ કરતા આવડવું પડે. એટલે એક્ઝામ્પલ સિમ્પલ જ છે, ખાલી કે શું આપણને આપેલું છે એ વસ્તુની ખાસ ખબર હોવી જોઈએ. તો આ એક્ઝામ્પલ છે એને આ રીતે ગણી શકાય. ચલો 19માં એક્ઝામ્પલની વાત કરીએ તો 19માં એક્ઝામ્પલમાં એને એક વક્ર આપેલો છે. વક્ર x² + y² x² + y² -2x -3 બરાબર 0. ના જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તો તે બિંદુ મેળવો. આવું કીધું છે. એક વક્ર આપેલો છે જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. હવે સિમ્પલ લોજિક આપણો વક્ર તો એને આપી દીધો છે પણ બીજું આપેલું છે સ્પર્શકો x અક્ષ છે x અક્ષને સમાંતર છે. હવે x અક્ષને સમાંતર હોય તો આપણને ખબર છે કે શું થશે, x અક્ષ છે એને સમાંતર થયા તો ઢાળ કેટલો થશે 0 થશે. કારણ કે x અક્ષ ઉપર તમે જે બિંદુ છે એ આપણને જે રેખા આપેલી છે x અક્ષ એટલે સીધી રેખા થશે. સીધી રેખા આપણને આપેલી હોય એનો મતલબ કે સમાંતર શિરોલંબ રેખા નથી તો અવિખેદ થશે. x અક્ષને સમાંતર રેખા આપેલી છે તો ઢાળ આપણો 0 થશે કારણ કે ત્યાં પદાર્થની કોઈ મૂવમેન્ટ થાય નહીં. તો એનો મતલબ શું થઈ ગયો કે x અક્ષને સમાંતર સ્પર્શકો x અક્ષને સમાંતર સ્પર્શકો હોવાથી સ્પર્શકનો ઢાળ બરાબર 0 થાય. એનો મતલબ શું થઈ ગયો, સ્પર્શકનો ઢાળ એટલે શું થઈ ગયું તો કે એનો મતલબ થઈ ગયો કે dy/dx બરાબર 0 થાય. એટલે dy/dx ની કિંમત આપણને 0 મળી ગઈ. સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx બરાબર 0 થાય. આટલું આપણને ખબર પડી ગઈ. હવે આપણને વક્ર આપેલો છે એની પરથી આપણે dy/dx મેળવી શકાય કારણ કે વક્ર આપણને આપેલો છે x² + y² -2x -3 બરાબર 0.
આનું વિકલન કરી દઈએ તો અહીંયા શું થશે 2x વત્તા 2y, વાયનું થશે એટલે dy/dx લખવું પડે -2 અને આનું થશે એટલે 0, આના બરાબર 0. સમીકરણ 1 ઉપરથી આપણે dy/dxની કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે 2x - 2 બરાબર 0. તો અહીંયા શું થઈ જશે x બરાબર 1 આવું થશે ને, કારણ કે સમીકરણ 1 પરથી આપણે કિંમત મૂકી, સમીકરણ 1 પરથી dy/dxની આપણે કિંમત મૂકી એટલે અહીંયા થઈ જશે 2x, આ 0 થઈ જશે -2 બરાબર 0 એટલે xની કિંમત આપણને મળશે 1. બિંદુ મેળવવાનું કીધું છે તો x બરાબર 1 મળી ગયા, એને વક્રની અંદર મૂકી દઈએ તો અહીંયા થશે 1 નો વર્ગ વત્તા y નો વર્ગ -2 ગુણ્યા 1 અને -3, આના બરાબર 0. ચલો સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે y નો વર્ગ -4 બરાબર 0. તો અહીંયા શું થશે y વર્ગ બરાબર 4 એટલે y બરાબર શું મળશે આપણને ±2. તો તેથી બિંદુઓ શું લખી શકાય તો અહીંયા થશે 1, 2 અને અહીંયા મળશે આપણને 1 અને -2 મળે. એટલે આપણને જે કીધું છે, શું કીધું હતું આપણને કે જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ મેળવો. x અક્ષને સમાંતર હશે પણ એમાં એને એવું ઉલ્લેખ કર્યો નથી કે x અક્ષની ધન દિશા બાજુ સમાંતર છે કે x અક્ષની ઋણ દિશા એટલે કે ઋણ દિશાવાળું જે x અક્ષ છે એને સમાંતર છે, એવો ઉલ્લેખ નથી કરેલો. એટલે એનો મતલબ શું થશે, ઉગમ બિંદુથી આપણી જમણી બાજુ જઈએ એ x અક્ષ ગણાય અને ઉગમ બિંદુથી ડાબી બાજુનો જે યામ છે એ x યામ જ ગણાય, પણ ઉગમ બિંદુથી ડાબી બાજુનું -x યામ થાય અને પેલો છે એ ધન x યામ થાય. પણ આપણને એને ઉલ્લેખ નથી કર્યો એટલે બેમાંથી કોઈ પણ આવી શકે, એટલે બે બાજુ સમાંતર હોઈ શકે, કારણ કે આ બાજુ સમાંતર હોય અથવા તો આ પણ બાજુ સમાંતર હોય. એટલે એનો મતલબ થશે કે x અક્ષને સમાંતર હોય તો ઢાળ છે, સ્પર્શકનો ઢાળ 0 થાય, ત્યાં આગળ સ્પર્શકનો ઢાળ એટલે કે dy/dx બરાબર 0 થાય. હવે વક્ર આપેલો તો x² વત્તા y² -2x - 3 બરાબર 0, એનું આપણે વિકલન કરી દીધું એટલે કે dy/dxની 2x વત્તા 2y, yનું છે એટલે dy/dx -2 બરાબર 0. એમાં dy/dxની કિંમત આપણે 0 મૂકી દીધી કારણ કે સમીકરણ 1 પરથી, એટલે xની કિંમત મળી ગઈ 1. xની કિંમત 1 મળી ગઈ એ વક્રમાં મૂકી દઈએ એટલે વક્રનું બીજું બિંદુ મળી જશે. તો 1 મૂકી દીધા, સાદુરૂપ આપ્યું એટલે આપણને yની કિંમત મળે છે y વર્ગ બરાબર 4 એટલે y બરાબર થશે ±2. તેથી આપણું બિંદુ શું થશે કે 1, 2 પણ મળે અને 1 - 2 પણ મળે. એટલે કે x અક્ષ છે એની ધન દિશાનું 1 મળશે અને x અક્ષ છે એની ઋણ દિશાનું પણ આપણને બીજું બિંદુ મળે. એટલે આપણને જે આન્સર છે એ આ રીતે મળે. ઓકે દોસ્તો, આગળના લેક્ચરમાં પાછું ફરીવાર અહીંથી આગળ કન્ટિન્યુ કરીશું. એટલે 19 સુધીના એક્ઝામ્પલ છે એ આ રીતે થાય. આગળના લેક્ચરમાં પાછું આપણે ફરીવાર અહીંથી કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.